ટ્રિગર અહીંયા હે તો બંદૂક ક્યાં હે? સો આમાં બંદૂક ન હોય, આ તો ડેટાબેસનો ટ્રિગર છે. સો શું લાગે તમને આ ટ્રિગર એટલે શું થતું હશે? કોઈને ઉડાડવાનું હોય ડેટાબેસમાં? ઉડાડવાનું નથી, થોડુંક અલગ કામ છે. સો આ છે એપિસોડ નંબર 16 RDBMS સિરીઝનો, અને વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ અત્યારે. સો ઇન્ટ્રોડક્શન ઓફ ડેટાબેઝ ટ્રિગર્સ, એટલે કે ટ્રિગર શું છે? તો સિમ્પલ વેમાં કહું તો કામ કરવા પહેલાંની ચકાસણી અને કામ કર્યા પછીનું સ્ટેટમેન્ટ. સો આ વસ્તુ હજી તમને નહીં સમજાય, પણ થોડુંક આપણે ડીપમાં જોઈએ. સો ટ્રિગર એ ડેટાબેઝ ઓબ્જેક્ટ છે જે સ્પેસિફિક ઇવેન્ટ એટલે કે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ થવાથી ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થાય છે. હવે હું તમને આનું એક મસ્ત એક્ઝામ્પલ આપું. વોટ્સએપમાં તમે કોકને મેસેજ કરો અને મેસેજ ડિલીટ મારી દો. તો ડિલીટ મારી દો એટલે ખબર મેસેજ દેખાય કે મેસેજ વોઝ ડિલીટેડ. સો એ એક સ્ટેટમેન્ટ છે, એ એક ટ્રિગર છે કે કામ થયા પછી આવું બતાવશે તમને. અથવા તો મેસેજ મોકલો એ પહેલાં તમને યાદ હોય તો એક ઘડિયાળ જેવું સાઈડમાં આવી જાય, ટીક આમ થાય ખરું, એ પહેલાં ઘડિયાળ જેવું આવે, તો એ બિફોર ટ્રિગર કહેવાય. પછી ગયા પછી ઓલા 2 એર આવી જાય જો ઓનલાઈન હોય તો, નકર સિંગલ એર તો એને કહેવાય આફ્ટર ટ્રિગર. બરાબર. હવે તમે 4 લાઈનો લખી હોય ને એમાંથી એક લાઈન ઉડાડી દો, તો એ એક લાઈન ઉડાડી દે એને જ લાગશે કે ધીસ રો વોઝ ડિલીટેડ, તો એને કહેવાય સ્ટેટ લેવલ ટ્રિગર અથવા તો રો લેવલ ટ્રિગર. તો હજી આગળ જોવાનું છે, પણ આ વસ્તુ હું તમને નોર્મલી સમજાવું છું વોટ્સએપના માધ્યમથી, કારણ કે જેન્જીસને તો એ જ સમજાય. સો હવે આપણે જોઈએ આમાં શું કહેવાય ટ્રિગરને. સો ઓટોમેટિકલી રન થાય છે, મેન્યુઅલ કોલ કરવાની જરૂર નથી. એટલે કે અહીંયા સેક્સ ચિલ્લીનું કામ છે કે કામ એને કાંઈ કરવાનું નથી, ખાલી બેઠું બેઠું સપના જોવાનું છે, કામ બધું ટ્રિગર કરી દેશે. તો કામ પણ કરશે શું એ જ નથી ખબર હજી, તો એ જ જોવાનું છે. એટલે થોડીક નિરાત રાખો. સો ડેટા કન્સિસ્ટન્સી મેન્ટેન કરે. હવે ટ્રિગર છે એ ઓટોમેટિક છે. સો અહીંયા ઓટોમેટિક છે તો કામ તો પરફેક્ટ જ કરશે. હવે આપણા જેવા કોક હોય તો ત્યાં બે ભૂલું કરી દે, પણ આ મશીન કહેવાય, આ ભૂલ ન કરે, બહુ કરે પણ ક્યાંક જ કરે, બધે નહીં કરે. અને સિક્યોરિટી કંટ્રોલ માટે ઉપયોગી છે. હવે ટ્રિગર શું હોય કે આપણે જ સેટ કરેલા હોય કે આ શું છે, પણ કામ ઓટોમેટિક કરે. સેટ ભલે આપણે કર્યા હોય તો ત્યાં આપણે એક સિક્યોરિટી રાખી હોય કે જ્યારે આ કામ કરે ત્યાં આવી વસ્તુ ન થવી જોઈએ, નકર સિક્યોરિટી તૂટી જાય. સો એ વસ્તુ સચવાઈ રહી, સિક્યોરિટી સચવાય. તો મેઇન વસ્તુ શું છે કે ઓટોમેટિક કામ કરે છે, આપણે કંઈ કરવાની જરૂર નથી, સિક્યોરિટી મેન્ટેન રહી છે અને ડેટા જેવો હતો ને એવો જ રહી છે. પણ હજી આપણે ટ્રિગરને થોડુંક ડીપમાં સમજશું કે એ શું છે. સો વાય ટ્રિગર આર યુઝ, પહેલાં શું કામ યુઝ થાય ને એ સમજો. ટ્રિગર ડેટાબેઝમાં સર્ટેન રૂલ એન્ફોર્સ કરવા માટે બનાવવામાં આવ્યું છે. જેમ કે તમારી સોસાયટીના વોચમેનવાળા કાકા હોય, એને શું કીધું હોય કોઈ ઉપર આવવાનું હોય તો પહેલાં એને બુકમાં એન્ટ્રી કરો, કે બુકમાં લખો કે શું કરવા આવ્યા, કોની ન્યા આવ્યા, કઈ ફ્લેટમાં. પછી એ ફ્લેટમાં આવ્યા તો એને ફોન કરો કે ભાઈ આ તમારે ત્યાં મહેમાન આવ્યા. પછી મકાન માલિક એમ કે હા અમારે ત્યાં મહેમાન આવ્યા તો એને આવવા દો. બરાબર. તો આ જ કામ ટ્રિગરનું છે કે મહેમાન આવે ત્યારે એને ચેક કરે છે કે આ મહેમાન જ છે કોઈક બીજું છે. પછી સોસાયટીની અંદર વહી જાય તો ટાઈમે લખે કે ભાઈ આ અંદર ગયા છે, તો આફ્ટર ટ્રિગર થઈ ગયું. સો ટ્રિગર બેઝિકલી શું છે કે તમે કામ કરો છો એ પહેલાં એ કામને તપાસે છે કે આ કરવા જેવું છે કે નહીં, અથવા આમાં શેની જરૂર પડશે. અને કામ થઈ જાય પછી એનો એક રેકોર્ડ રાખે કે આ કામ થયું છે, આટલા વાગે થયું છે, આટલી તારીખે થયું છે. ઓકે. સો ઓડિટ ટ્રેલ મેન્ટેન કરે છે. એટલે કે ઓડિટ જ્યારે થતું હોય ત્યારે અમુક રેકોર્ડ હોય એના, કે અત્યારે આ કામ થયું હતું, આના પછી આ કામ થયું હતું, તો એના એક રેકોર્ડની લિસ્ટ હોય. તો જ્યારે ઓડિટવાળા ભાઈ આવતા હોય ત્યાં તમારે જે 2-5 પૈસા દઈને તમે કામ કરાવતા હોય, પણ તમારે ત્યાં જ્યારે એવો ઓડિટવાળા આવે ને એટલે એ તમારા લોગ્સ જોવે કે શું શું કામ થયું છે, ક્યાં ક્યાં કઈ જગ્યાએ શું ચેન્જીસ થયા, બધું જોવે. સો ત્યાં ટ્રિગર કામ આવે. બિઝનેસ રૂલ ઓટોમેટિકલી અપ્લાય કરે છે. બિઝનેસ રૂલ કઈ રીતે? સો ટ્રિગર બનાવો ને તો તમે એને રૂલ જ આપો છો કે આવું કામ આવી રીતે કરવાનું છે, જો આવી એરર આવે તો આવી રીતે સોલ્વ કરવાની છે. સો બિઝનેસના રૂલ આપી દીધા તમે એને. ત્યારબાદ ઇનવેલિડ ઓપરેશનને રોકી શકે, કે તમે જે નક્કી કર્યું છે એ જ કામ થવાનું છે એટલે તો તમે ટ્રિગર બનાવ્યું છે. તો જે નથી થવાનું એ તો નહીં જ થાય કામ, તો ઇનવેલિડ કામ તો નહીં જ થાય. સો ઓપરેશનને રોકી શકાય. ત્યારબાદ લાર્જ ડેટાબેઝ સિસ્ટમ માટે ખૂબ ઉપયોગી છે. મોટો ડેટાબેઝ હોય અને મારા જેવો કોઈક માણા 10,000ની સેલેરી એ બિચારો ભૂખે મરતો હોય ત્યાં કામ કરે કોઈ, તો એના માટે એ ટ્રિગરનો ઉપયોગ કરે છે. ટ્રિગરનું થોડુંક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે ટ્રિગર શું કહેવાય. તો પહેલાં એક્ઝામ્પલ જોઈએ પછી હું તમને ટાઈપ કહીશ. સો એક્ઝામ્પલ એવું છે કે એમ્પ્લોય ટેબલમાં સેલેરી અપડેટ થાય ત્યારે ઓડિટ ટેબલમાં ઓલ્ડ સેલેરી સ્ટોર થાય. સેલેરી ચેન્જ થાય ત્યારે ઓટોમેટિક રેકોર્ડ થાય. મેન્યુઅલ ચેકિંગ કરવાની જરૂર નથી. ડેટા સિક્યોરિટી અને ટ્રેકિંગ ઇમ્પ્રૂવ થાય. હવે કઈ રીતે આ?
સો હું તમને વિઝ્યુઅલી બતાવું, આમાં મને ખબર છે તમને કાંઈ સમજ નથી પડતી, સમજાવું. જુઓ, હવે એમ સમજો કે તમારું એક ટેબલ છે ડેટાનું. સો આ એક ટેબલ છે, આ છે ઓલ્ડ સેલેરી. કઈ? ઓલ્ડ સેલેરી. અને અત્યારે આ છે ખાલી સેલેરી. સો અહીંયા શું થશે કે તમારા સેલેરીના રેકોર્ડ પડ્યા છે અહીંયા, અને અહીંયા તમારી સેલેરીના જ રેકોર્ડ છે. પણ ફેર કેટલો પડશે એ તમને કહું. હવે સમજો કે આ જ તારીખ આપણે કોઈ પણ માની લ્યો કે ભાઈ અત્યારે 31 ડિસેમ્બર છે, 31 ડિસેમ્બર, બરાબર. અને આ જે સેલેરી થવાની છે, શું થશે કે તમારી જે સેલેરી હતી પહેલાં, ગયા મહિને જે સેલેરી તમારી હતી, તો એ બધી સેલેરીનો રેકોર્ડ આ ટેબલમાંથી આ ટેબલમાં આવી જશે કે ગયા મહિનાની આટલી સેલેરી થઈ હતી. હવે એ ટેબલમાં વયું ગયું. હવે જે નવી સેલેરી થવાની છે એ હવે થશે. તો આને કાઢો સાઈડમાં, ભાઈ તું વયો જાય. સો હવે જે નવી સેલેરી થશે એ ક્યાં થશે? આ ટેબલમાં થશે. સો અહીંયા સેલેરીમાં થઈ ગઈ, બરાબર. અને ઓલ્ડ ટેબલમાં જૂની સેલેરી વહી ગઈ. સો કદાચ ઇન ફ્યુચર હવે એમ સમજો કે આ ટેબલ ઉડી ગયું, સેલેરીનું ટેબલ ઉડી ગયું, તો શું થશે કે પ્રીવિયસ સેલેરીનો જે અહીંયા ડેટા સ્ટોર કર્યો તો આપણે ઓલ્ડ સેલેરીમાં, સો જે સેલેરી થઈ ગઈ છે એનો રેકોર્ડ હતો કે કોની કેટલી સેલેરી હતી, કેટલી બાકી, કેટલી આવી ગઈ, તો આ રેકોર્ડ ઉપરથી આપણે બેકઅપ મળી ગયું. હવે હું એમ કહું કે ભાઈ આપણે સેલેરી કરી દીધી, બરાબર. સો આને કાઢો જરીક વાર, કે ભાઈ એરો તુંય વહી જા, અને આને કંઈ તુંય જવા દે. સો હવે આ ટેબલ છે સેલેરીનું, અહીંયા સેલેરી થઈ ગઈ. સો હવે શું થશે? બધાની સેલેરી થઈ ગઈ ને, તો એના માટે હજી એક ટેબલ બનશે કે કોની કોની સેલેરી બાકી છે. સો અહીંયા જેટલાને બાકી છે એનું નામ આવી જાય. અને બીજું એક ટેબલ બનશે જે બીજી બાજુ અહીંયા, સો અહીંયા કોની કોની સેલેરી થઈ ગઈ છે એનું નામ આવશે. સો અહીંયા બે ટેબલ બની ગયા. આ શું કહેવાય? આફ્ટર ટ્રિગર, કે સેલેરી થયા પછીનું કામકાજ કર્યું. ઓલો જે પહેલાં ડેટાબેઝ હતો, જૂનો ડેટાબેઝ, એ પહેલાં અહીંયા જવા દીધો, તો એ બિફોર ટ્રિગર કહેવાય, કામ કર્યા પહેલાંનું ટ્રિગર થયું. અને સેલેરી જ્યારે થઈ ગઈ ત્યારે શું થયું? તો આ બે ટેબલ બન્યા, નીચે આ એક ને આ બે, તો એ આફ્ટર ટ્રિગર થઈ ગયું. ખબર પડી ગઈ ટ્રિગર એટલે શું થાય? સો આ હતું એનું એક્ઝામ્પલ. હવે આપણે એના ટાઈપ જોઈએ કે કેવા કેવા ટાઈપ આવે. સો પહેલું છે બિફોર ટ્રિગર, ઇવેન્ટ પહેલાં રન થાય. હવે મેં તમને હમણાં બતાવ્યું હતું, યાદ હોય તો પાછું બતાવી દઉં, ટેન્શન હું કામ લ્યો છો ખાલી ખોટી. આ પહેલું ટેબલ હતું શેનું? સેલેરીનું. અને આ છે ઓલ્ડ સેલેરી. શું? ઓલ્ડ સેલેરી. સો આ જે છે 31 ડિસેમ્બર, બરાબર. અને આ છે ઓલ્ડ સેલેરીનું ટેબલ. તો આજે જે સેલેરી થવાની છે, તો એની પહેલાં તમારા જે ગયા મહિનાની સેલેરી હતી કે પાછલા મહિનાની જે સેલેરી હતી એનો રેકોર્ડ પડ્યો છે આ ટેબલમાં, બરાબર. સો આ ટેબલમાં એનો રેકોર્ડ પડ્યો છે. આ જુઓ, જૂનો રેકોર્ડ અહીંયા લખ્યું છે બધું. સો આ રેકોર્ડનું શું થશે? એને બીજા ટેબલમાં જવા દેશે. સો આ એક બેકઅપ લેવાઈ ગયું. અને હવે જે તમારું નવું ટેબલ હશે, હાલો ભાઈ જવા દો, તમારે બધાને કામ પતી ગયું. સો હવે નવું ટેબલ હશે, એમાં નવી સેલેરી પડશે. એટલે અહીંયા સેલેરી પડતી ગઈ બધાની. સો પહેલાં આપણે બેકઅપ લઈ લીધું, તો બિફોર ટ્રિગર આને કહેવાય. ખબર પડી? ત્યારબાદ શું હતું? આફ્ટર ટ્રિગર. સો આફ્ટર ટ્રિગર એટલે કે સેલેરી પડી ગયા પછી બે ટેબલ બનશે. આમાં જેનું સેલેરી બાકી છે અને આમાં જેની સેલેરી પડી ગઈ છે, મતલબ આ સેલેરી થઈ ગઈ છે. બે ટેબલ બન્યા. સો આને કહેવાય આફ્ટર ટ્રિગર. પહેલાં બેકઅપ લઈ લીધું, એ બિફોર ટ્રિગર, અને પછી બે ટેબલ બનાવ્યા આફ્ટર ટ્રિગર. અને એક એક રો, એટલે કે આ એક એક ખાનું હોય એમાં જઈને જોવે કે ભાઈ આ કામ થયું કે નથી થયું, થયું કે નથી થયું. તો એને શું કહેવાય? રો ટ્રિગર. શું કહેવાય? રો લેવલ અથવા સ્ટેટમેન્ટ લેવલ હોઈ શકે. રો લેવલમાં એક એક રો તપાસે. ઓટોમેટિક કંટ્રોલ મેકેનિઝમ તરીકે કામ કરે. હમણાં મેં તમને બતાવ્યું કે ઓટોમેટિકલી બધી રોમાં જઈને તપાસશે, પછી એમાં સેલેરી થઈ ગઈ છે તો એને બેકઅપમાં જવા દે છે. અને સેલેરી થઈ ગયા પછી બે ટેબલ બનાવશે. એ બે ટેબલમાં કોની સેલેરી થઈ, કોની સેલેરી નથી થઈ એ બતાવશે. પછી સેલેરી ક્લિયર કરશે. તો આને કહેવાય ટ્રિગર. ઓટોમેટિક કામ કરે. પહેલાં બધું તપાસી લે અને પછી બધું સ્ટેટમેન્ટ આપી દે. સો આ જ હતું ટ્રિગર. આમાં કાંઈ મોટું રોકેટ સાયન્સ નહોતું. આઈ હોપ કે તમને બધુંય સમજાઈ ગયું હશે. અને જો ના સમજાણું હોય તો મને કમેન્ટ કરી દો. એનો હું જવાબ તમને વેરી ફાસ્ટ આપીશ. મતલબમાં ટ્રાય કરીશ જેટલું જલ્દી અપાય એટલું. સો હું તમને ટ્રાય કરીશ જેટલો જલ્દી જવાબ અપાય એટલો.
તો કમેન્ટ કરી દેજો જે ના સમજાણું હોય. અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તમને તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી એમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.